પેમેન્ટ કરાતા અને શું હતી મોડસ ઓપરેન્ડી તેને ખૂબ ધ્યાનથી સમજજો. અમે આપને પોઈન્ટ બાય પોઈન્ટ સમજાવીશું. એક તો આરોપીઓ બેરોજગાર હોય તે યુવકોને શોધતા હતા અને તેમનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ નોકરી વાંચુક યુવકોને સારા પગારની લાલચ આપતા, એટલે સ્વાભાવિક કે સારો પગાર જોઈને કોઈ પણ તેમની સાથે કામ કરવા માટે હા કહે. ત્યારબાદ એ થતું કે નોકરી વાંચક યુવકોને દસ્તાવેજોને આધારે બેંક ખાતા ખોલાવતા, એટલે આપ ડોક્યુમેન્ટ્સ પણ આપી દો. બેરોજગાર હોય, સારો પગાર અપાયો હોય એટલે બેંક ખાતું ખોલી જતું, દસ્તાવેજો આપી દેવામાં આવતા. ત્યારબાદ આ યુવકો સાથે નોકરી જે મેળવી લે તેમના નામનું અલગ સિમ કાર્ડ ખરીદાતું, કારણ કે આ યુવકોના બધા જ ડોક્યુમેન્ટ તેમની સાથે હોતા, એટલે સિમ કાર્ડ આરામથી મળી જતું. મોબાઈલ નંબર, પાન કાર્ડ અને આધાર કાર્ડ બેંકમાં રજૂ કરવામાં આવતું. જે નોકરી વાંચુકે જમા કરાયું છે એટલે તેના નામે ખાતું ખુલી જાય અને બેંક ખાતા ઓનલાઈન ઓપરેટ કરીને કરોડોની હેરાફેરી કરવામાં આવતી. એટલે નોકરી વાંચુ યુવકને ખ્યાલ પણ ન હોય કે તેના નામે ખાતું છે અને દેશ વિદેશની બેંકો અને કંપનીઓમાં વહેવારો થઈ રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને તેનો અંદાજ ન આવે, તેનો ફાયદો આ લોકો ઉઠાવે અને ગુજરાત મહારાષ્ટ્રની 10 કંપનીના નામે, આવી 10 કંપનીના નામે કરોડોના વ્યવહાર છે. હવે એક બાદ એક તેની વિગતો ખુલી રહી છે, જેમાં મુંબઈના 6 ઇસમો દ્વારા કૌભાંડ આચર્યાની આશંકા પણ સેવવામાં આવી છે. વડોદરાના પણ 3 ઇસમો સાથે છેતરપિંડી થઈ છે. તેમના નામે પણ ખાતા ખુલ્યા છે અને કરોડોના વ્યવહાર થયા છે, જેમાં સુનિલ ભાલેકર, શૈલેષ ખૂંટ, શરદ કદમ ઠગાઈનો શિકાર બન્યા હોય તેવી માહિતી મળી રહી છે. આ ત્રણેય પાસેથી દસ્તાવેજો લઈને આ કંપનીઓ ખોલાઈ, બેંક ખાતા ખોલાયા અને તેમને અંદાજ જ નથી. તેમને એમ કે નોકરી માટે ડોક્યુમેન્ટ આપ્યા છે, પરંતુ બેંક એકાઉન્ટ ખુલી જતા હતા. અટલાદરાના અક્ષર ચોકમાં ઓફિસ ખોલી હતી અને ત્યારબાદ ત્યાંથી જ તેઓ પોતે બિઝનેસ કરતા. મહિને 35,000 રૂપિયાની લાલચ પણ આ તમામ લોકોને આપવામાં આવતી અને તેનો ભાગ અજાણે તેઓ બની જતા. તેઓને એમ કે તેઓ કંપનીમાં નોકરી કરે છે, પરંતુ તેઓના નામે કંપની ખુલી છે, બેંક એકાઉન્ટ પણ ખુલ્યું છે અને કરોડોના આર્થિક વ્યવહાર થાય છે. બેંક ખાતા ખોલાવવા માટે ત્રણેય દસ્તાવેજ આપ્યા હતા. સેલરી એકાઉન્ટ ખોલવાનું હોય તે બાબતે તેઓ દસ્તાવેજ આપે અને અન્ય એક એકાઉન્ટ પણ ખુલી જાય. 2 મહિના બાદ અક્ષર ચોકની ઓફિસ બંધ થઈ ગઈ અને અહીંથી શંકાની શરૂઆત થઈ કે આખરે કંઈક ગડબડ છે કે જે તેમની સાથે થઈ છે. એ સિવાય જ્યારે સ્વાભાવિક છે કે બેંકમાંથી ટ્રાન્ઝેક્શન થયા હોય, કેટલાક રૂપિયા લેવાયા પણ હોય, એટલે ઉઘરાણી માટે ફોન આવતા હતા આ યુવકોને અને તેઓએ તો કોઈ રૂપિયા લીધા નહોતા. આ ત્રણેય ઇસમો પહોંચી ગયા પોલીસ કમિશનરની કચેરી. પોલીસનો સહારો લેવા માટે લેખિતમાં તેઓ અરજી કરી અને આખી વાત વિગતવાર જણાવી. ત્યારબાદ આવકવેરા વિભાગે શૈલેષ ખૂંટ, કે જે રિપોર્ટમાં આપે જોયું, અમદાવાદ રહેતા 8 વર્ષ પહેલા મૂળ વડોદરાના, તેમને 18 કરોડની નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસ મળતા જ કરોડોના હવાલા કૌભાંડનો ખુલાસો થઈ ગયો કે જે અત્યાર સુધી બંધ બારણે થઈ રહ્યો હતો. એ આખો મામલો બહાર આવી ગયો. જોકે હવે વાત કરીશું આક્રોશ